અમેરિકાની ધરતી પર પોતાની યોગ્યતાના જોરે H-1B વિઝા પર કામ કરતા આપણા હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર અચાનક વિદેશી એટલે કે અમેરિકન સરકાર $4,000ની નવી તોતિંગ ફીનો ભયાનક કોરડો વીજવાની તૈયારી કરે કે જેનાથી કંપનીઓ વિઝા એક્સટેન્શન રિન્યુ કરાવવા સામે અચકાવા લાગે ત્યારે આપણા લાચાર ભારતીયોના દિલ પર કેવો દુઃખનો પહાડ તૂટી પડતો હશે। દોસ્તો, અમેરિકાના વ્હાઇટ હાઉસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS તરફથી સામે આવેલા તાજેતરના અતિશય ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। વિદેશી ટેકનોલોજી અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા આપણા લોકોના ભવિષ્ય સામે બહુ મોટા આર્થિક સવાલો ઊભા થયા છે। અમેરિકાના DHS તંત્ર દ્વારા સત્તાવાર રેગ્યુલેટરી એજન્ડા એટલે કે યુનિફાઈડ એજન્ડાની અંદર એક અતિ મહત્વનો કાયદાકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। આ પ્રસ્તાવિત નિયમ હેઠળ અમેરિકન સરકાર H-1B અને L-1 વિઝા ધરાવતા કર્મચારીઓના વિઝા એક્સટેન્શન એટલે કે મુદત વધારાની અરજીઓ પર એક મોટો સરચાર્જ લાદવાની મોટી યોજના ધરાવે છે। વર્તમાન સમયમાં અમેરિકામાં 9/11 રિસ્પોન્સ એન્ડ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ ફી તરીકે ઓળખાતો આ ખાસ સરચાર્જ માત્ર નવી પ્રથમ વારની H-1B અરજીઓ, એમ્પ્લોયર એટલે કે માલિક બદલવાની અરજીઓ અને પસંદગીની L-1 અરજીઓ પર જ વસૂલવામાં આવતો હતો, પરંતુ નવા નિયમનો હેતુ તેને વિઝા એક્સટેન્શન ઓફ સ્ટે એટલે કે EOS પિટિશન સુધી વિસ્તૃત કરવાનો છે। જો આ કાનૂની નિયમ સત્તાવાર રીતે આખરી રીતે પાસ થઈ જશે તો અમેરિકામાં કાયદેસરની યોગ્યતા ધરાવતા મોટા માલિકોએ દરેક H-1B વિઝા એક્સટેન્શન ફાઇલિંગ માટે વધારાના પૂરા $4,000 અને L-1 વિઝા એક્સટેન્શન માટે વધારાના $4500 ચૂકવવા પડશે। આ કડક સરચાર્જ એવી અમેરિકન કંપનીઓ પર જ લાગુ પડશે કે જ્યાં 50 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય અને તેમાંના 50%થી વધુ કર્મચારીઓ H-1B અથવા L-1 વિઝા સ્ટેટસ ધરાવતા હોય। સામાન્ય રીતે અમેરિકામાં H-1B વિઝા શરૂઆતમાં પ્રથમ 3 વર્ષ માટે મળે છે અને બાદમાં તેને અન્ય 3 વર્ષ માટે રિન્યુ કરાવવામાં આવતા હોવાથી વિદેશી પ્રતિભા ધરાવતા કર્મચારીઓને જાળવી રાખતી ટેકનોલોજી અને કન્સલ્ટિંગ કંપનીઓ પર તોતિંગ આર્થિક બોજ આવી પડશે। આ પ્રસ્તાવ 2024ના DHS રૂલ મેકિંગમાંથી શરૂ થયો હતો, જેને યુનિફાઈડ એજન્ડામાં ફરી રજૂ કરીને કાનૂની દિશામાં આગળ ધપાવાઈ રહ્યો છે। જોકે હજુ સુધી આ નિયમ અમલમાં આવ્યો નથી, પરંતુ જો આ કાયદો પાસ થશે તો સૌથી વધુ ભયાનક આંચકો ભારતીયોને જ લાગવાનો છે, કારણ કે અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો સૌથી મોટો હિસ્સો છે। USCIS એજન્સીના સત્તાવાર ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં નવી અને ચાલુ નોકરીઓ મળીને કુલ 3,99,402 H-1B પિટિશન્સ મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી પૂરા 71% જેટલા લાભાર્થીઓ ભારત દેશમાં જન્મેલા નાગરિકો હતા। ભલે આ તોતિંગ ફી વિદેશી કર્મચારીઓએ જાતે ચૂકવવાની નથી, પરંતુ કંપની માલિકોએ જ ભોગવવાની છે, છતાં ઇમિગ્રેશન નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે સ્પોન્સરશિપનો ખર્ચ વધતા IT કન્સલ્ટિંગ, હેલ્થ કેર અને આઉટસોર્સિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ નવી ભરતીઓ કરવા, જૂના કર્મચારીઓને જાળવી રાખવા કે વિઝા રિન્યુઅલ કરવાના કાનૂની નિર્ણયો પર મોટી અસર પાડી શકે છે। નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી એટલે કે NFPના પૃથક્કરણમાં સામે આવ્યું છે કે વર્ષ 2024માં કડક ચકાસણી છતાં H-1B મંજૂરી દર ઉચ્ચ રહ્યો હતો, જે દર્શાવે છે કે અમેરિકન માલિકો વિદેશી કુશળ કામદારો પર કેટલા મોટા પ્રમાણમાં નિર્ભર છે। આવી સ્થિતિમાં માલિકો પર ખર્ચ વધતા તેની સીધી અપ્રત્યક્ષ અસર ભારતીય IT વ્યવસાયિકો પર જ પડશે, કારણ કે કાયદો પાસ ન થાય ત્યાં સુધી જૂની ફીજ લાગુ પડશે। દોસ્તો, ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં ભારતીયોને હેરાન કરવા માટે એક પછી એક ફી વધારા લાગુ થઈ રહ્યા છે, તે અંગે તમારું શું માનવું છે તે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આભાર।